हेलो एवरीबडी। लास्ट लेक्चर में આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ચર્ચા કરી। આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન પર આધારિત અગત્યના થિયરમ્સની વાતો કરીશું। સૌપ્રથમ આપણે બિંદુવત વીજભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એની ચર્ચા કરીએ। બિંદુવત વીજભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન। અહીં તમે એક આકૃતિ જોઈ રહ્યા છો। આ આકૃતિમાં યામાક્સ પદ્ધતિ દર્શાવેલ છે। એના ઉગમ બિંદુ O પર એક ધન વીજભાર Q મૂકેલ છે। આપણે જાણીએ છીએ કે આ જે ધન વીજભાર છે એ ધન વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ હોય છે અને ત્રિપરિમાણમાં હશે, એટલે કે બધી જ દિશામાં હશે। ધારો કે આ ક્યુ વીજભારને ઉગમ બિંદુ પર લઈ આર જેટલા સ્થાન સદિશ અંતરે બિંદુ પી પાસે એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ શોધવું છે। આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાનની જ્યારે વ્યાખ્યા આપી ત્યારે આપણે એવું કીધું હતું કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેતા। આપણે એનો જ ઉપયોગ કરીને આજે આ બિંદુવત વીજભારને લીધે આર જેટલા સ્થાન સદિશ અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન શોધીશું। હવે આપણે જાણીએ છીએ કે ધન વીજભારને લીધે આ પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું હોય છે। માટે આપણે અહીં સદિશ તરીકે લખવું હોય તો સદિશ E બરાબર KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ। અહીં આર કેરેટ એટલા માટે લીધેલ છે કારણ કે અહીં ધન વીજભાર છે, માટે આ બિંદુ પાસે ક્ષેત્રની દિશા એ આરની દિશામાં હશે। હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી બિંદુ પી પાસે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું આપણે કાર્ય શોધવું પડે। માટે આ બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર મુજબ લખી શકાય। અહીં વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનિટી ટુ પી ઈ ડોટ ડીઆર। આ સ્થિતિમાનની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી છે। માટે વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનિટી ટુ પી KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ડોટ ડીઆર ઇન્ટુ આર કેરેટ હશે। તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં કે ડીઆર સદિશ એટલે સૂક્ષ્મ સ્થાનાંતર દર્શાવેલ છે અને આ સૂક્ષ્મ સ્થાનાંતર એ બહારની તરફ છે, ઈની દિશામાં છે અને એટલા માટે ડીઆર સદિશ ઇઝ ઇક્વલ ટુ ડીઆર ઇન્ટુ આર કેરેટ હશે। માટે વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનિટી ટુ પી KQ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર। અહીં આર કેરેટ અને આ આર કેરેટનો ડોટ પ્રોડક્ટ છે, પણ આપણે જાણીએ છીએ કે આર કેરેટ ડોટ આર કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 થાય। માટે વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનિટી ટુ પી 1 upon r square into dr થશે। So is equal to
minus kq integration infinity to r raised to minus 2 into dr. So Vp is equal to minus kq, અહીં r raised to minus 2 નું સંકલન r raised to minus 2 plus 1 divided by minus 2 plus 1 અને અહીં લિમિટ જો લખી દઈએ ઇન્ફાઇનિટી ટુ r. માટે Vp is equal to minus kq કૌંસમાં minus r raised to minus 1 કૌંસ પૂરો અને ઇન્ફાઇનિટી ટુ r. So Vp is equal to minus kq કૌંસમાં minus 1 upon r લિમિટ લખી દઈએ ઇન્ફાઇનિટી ટુ r. So is equal to minus kq, પહેલા અપર લિમિટ એટલે કે minus 1 upon r minus કૌંસમાં ઇન્ફાઇનિટી લખીએ તો minus 1 upon ઇન્ફાઇનિટી. અહીં માઇનસ માઇનસ પ્લસ થશે માટે Vp is equal to minus kq કૌંસમાં minus 1 upon r plus 1 upon infinity, પરંતુ 1 upon infinity is equal to 0 થશે માટે Vp is equal to minus kq minus 1 upon r. અહીં માઇનસ અને માઇનસ પ્લસ થયું માટે Vp is equal to kq divided by r થશે. આ સમીકરણ એ બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. આ સમીકરણ એ કોઈ પણ ધન કે ઋણ વીજભાર માટે સાચું છે. અહીં k ની કિંમત જો મૂકી દઈએ તો Vp is equal to 1 upon 4 pi epsilon 0 into q divided by r પણ લખી શકાય. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે જો ધન વીજભાર હોય તો ધન વીજભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન એ ધન હોય છે અને જો ઋણ વીજભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન એ ઋણ મળે છે. માટે ઋણ બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન V is equal to minus kq divided by r થશે. માટે બિંદુવત વીજભારને લીધે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન એ તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. અહીં એક વાત નોંધી લઈએ કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એમાં વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે. બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનની આપણે ચર્ચા કરી અને આપણે એક સૂત્ર મેળવ્યું કે જો ધન q જેટલો વીજભાર હોય તો એના લીધે સ્મોલ r જેટલા અંતરે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એ kq ડિવાઇડેડ બાય r જેટલું હોય છે. તો હવે આપણે બિંદુવત વીજભારોના અસતત વિતરણને લીધે કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરીએ. અહીં બિંદુવત વીજભારોના અસતત વિતરણ એનો અર્થ સમજી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે અહીં જુદા જુદા
બિંદુવત વીજભારો Q1, Q2, Q3 અને Qn આપેલ છે. આ વીજભારો અમુક જુદા જુદા બિંદુઓ ઉપર છે અને બિંદુવત છે. હવે આ બધા વીજભારોના લીધે બનતું જે તંત્ર છે એ તંત્રના લીધે કોઈ એક બિંદુ, ધારો કે આપણે એ બિંદુને પી કહીશું, તો આ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અને પરિણામી એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો આપણે આગળ થિયરીમાં જોઈ ગયા તે પ્રમાણે બિંદુવત વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન મળે છે. તો સૌ પ્રથમ આપણે 1 માટે લઈશું, ત્યારબાદ 2 માટે લઈશું, ત્યારબાદ 3 માટે લઈશું. એ જ રીતે Qn માટે પણ લઈ શકાય. તો પહેલા આ આકૃતિ છે એ આકૃતિને આપણે સમજીએ. તમે જોઈ શકો છો કે અહીં એક કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ દર્શાવેલ છે. એમાં x, y અને અહીં આપણે z લખી શકાય. આ ત્રિપરિમાણમાં આપણને જુદા જુદા બિંદુઓ પર વીજભારો મૂકેલા દર્શાવેલ છે. ધારો કે Q1 વીજભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને R1 છે. Q2 વીજભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને R2 છે. Q3 નો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને R3 છે. અને Qn વીજભારનો સ્થાન સદિશ એ Rn જેટલો છે, એ પણ ઉગમ બિંદુને અનુલક્ષીને. હવે જે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે આ અસતત વિતરણને લીધે, તે બિંદુનો સ્થાન સદિશ અહીં R છે. તમે જોઈ શકો છો આકૃતિ પરથી કે અહીં Q1 થી P સુધીનું અંતર દર્શાવેલ છે, એ સદિશ R' છે. એ જ રીતે અહીંથી આ Q2 વીજભારથી પણ P સુધીનું અંતર હોઈ શકે. એ જ રીતે આ પણ અંતર હોઈ શકે અને આ પણ આપણે મેળવી શકાશે. સૌ પ્રથમ આપણે Q1 વીજભારથી અહીંયા P સુધીનું અંતર વિશે ચર્ચા કરીએ. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અહીં આ એક સદિશ R1 અને બીજો એક સદિશ R' સદિશ, આ એક સદિશના શીર્ષ ઉપર બીજો સદિશ છે. એટલે સદિશના ત્રિકોણના નિયમ મુજબ જો વિચારીએ તો આ એક સદિશના શીર્ષ ઉપર જો બીજો સદિશ હોય તો પહેલાનું પૂછ એટલે કે આ અને છેલ્લાનું શીર્ષ એટલે કે અહીંયા આ જો સદિશ મળે એ પરિણામી સદિશ કહી શકાય. માટે સદિશના ત્રિકોણના સરવાળાના નિયમ મુજબ અહીં R બરાબર R1 પ્લસ સદિશ R' લખી શકાય. માટે સદિશ R' ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R1 થશે. માટે માનાંક લઈએ તો સદિશ R' નો માનાંક ઇઝ ઇક્વલ ટુ સદિશ R માઇનસ R1 નો માનાંક થશે. આ જે મળે છે એ Q1 વીજભારથી આ બિંદુ P સુધીનું અંતર છે. અહીં તમે જોઈ શકો છો કે જો Q1 થી R સુધીનું અંતર મળ્યું તો અહીં Q1 ના લીધે P પાસે એક વિદ્યુત સ્થિતિમાન હશે જેને આપણે V1 કહીશું. Q2 ના લીધે V2 કહીશું. Q3 વીજભારને લીધે V3 કહીશું અને Qn વીજભારને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન ને Vn કહીશું. હવે Q1 વીજભારને લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 ઇઝ ઇક્વલ ટુ K Q1 ડિવાઇડેડ બાય R' થશે. માટે અહીં V1 ઇઝ ઇક્વલ ટુ K Q1 ડિવાઇડેડ બાય
માનાંકમાં આર સદીશ માઇનસ R1 સદીશ થશે માનાંક ઓવર. તો આ થયું Q1 વીજભારને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન. હવે એ જ રીતે V2 બરાબર KQ2 ડિવાઇડેડ બાય Q2 થી P નું અંતર. એ પણ આ જ રીતે અહીં R સદીશ માઇનસ R2 સદીશનો માનાંક થશે. માટે જો આપણે Vn ની વાતો કરીએ તો Vn ઇઝ ઇક્વલ ટુ KQN ડિવાઇડેડ બાય સદીશ R માઇનસ સદીશ Rn નો માનાંક. માટે P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ ડોટ 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 પ્લસ Vn થશે. હવે V1, V2 અને Vn ની કિંમત એડ કરીએ તો KQ1 ડિવાઇડેડ બાય માનાંકમાં R માઇનસ R1 માનાંક ઓવર પ્લસ KQ2 ડિવાઇડેડ બાય R માઇનસ R2 પ્લસ ડોટ 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 પ્લસ KQN ડિવાઇડેડ બાય સદીશ R માઇનસ Rn માનાંક. સો V ઇઝ ઇક્વલ ટુ KQ1 માનાંકમાં R માઇનસ R1 પ્લસ Q2 R માઇનસ R2 પ્લસ ડોટ 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 Qn ડિવાઇડેડ બાય R માઇનસ Rn થશે. માટે આ પદને અહીં આ રીતે ટૂંકમાં લખી શકાય. V ઇઝ ઇક્વલ ટુ K સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N અહીં QI ડિવાઇડેડ બાય સદીશ R માઇનસ સદીશ RI નો માનાંક. માટે અહીં K ની કિંમત મૂકતા V ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N QI છેદમાં સદીશ R માઇનસ RI સદીશનો માનાંક. તો આ થયું આ અને આ બંને સૂત્ર એ વીજભારિત તંત્ર જે અસતત વિતરણ હતું એના લીધે બિંદુ P પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. હવે આ વિદ્યુત ભારોના સતત વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આકૃતિની ચર્ચા કરીશું. તમે આકૃતિમાં એક સતત વિતરણ, એક કદ વિતરણ જોઈ રહ્યા છો. આ કદ વિતરણ એક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં x, y અને z માં અહીં મૂકેલ છે. અહીં આ જે કદ વિતરણ છે એ જે કદ વિતરણ છે એ સતત છે. અહીં ઉગમ બિંદુથી ધારો કે r' જેટલા અંતરે એક નાનો સૂક્ષ્મ કદખંડ ધ્યાનમાં લીધેલ છે. સૌપ્રથમ આપણે કદ વીજભાર ઘનતા વિશે વાતો કરીએ. અહીં ધારો કે આ જે સૂક્ષ્મ કદખંડ છે એ સૂક્ષ્મ કદખંડ માટે અહીં વીજભારની કદ ઘનતા ρr' છે. ρr' નો મતલબ એમ થાય, રો એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર. પણ અહીં r' સદીશ એટલા માટે લીધેલ છે કારણ કે ઉગમ બિંદુથી r' સ્થાન સદીશ અંતરે આ જે કદખંડ છે અહીં એની કદ ઘનતા આટલી છે એમ કહી શકાય. જો એનો સ્થાન સદીશ બદલાય તો એની કદ ઘનતા અહીં બદલાય છે એવું કહી શકાય. હવે ધારો કે આ કદખંડને આપણે નાના સૂક્ષ્મ કદખંડને
અહીંયા ડી ટો ડેશ વડે દર્શાવીએ તો આ જે સતત વિતરણ છે, વીજભાર વિતરણ છે, એ નાનું જે સૂક્ષ્મ કદ ખંડ છે એના ઉપરનો વીજભાર પણ મળી જશે. તો રો મળી ગયું. એનો મતલબ કે એકમ કદ દીઠ ઘનતા છે, માટે આટલા કદ દીઠ કેટલું. અને એ જો કેવું હોય તો આ નાના સૂક્ષ્મ કદ ખંડનો જે પર રહેલો જે વીજભાર છે એ ડીક્યુ જો લઈએ તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ટો ડેશ ઇન્ટુ રો આર ડેશ સદીશ જેટલું થશે. હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે કદખંડ છે એનો સ્થાન સદીશ આર ડેશ છે. આ જે બિંદુ પી છે એનો સ્થાન સદીશ અહીં આર સદીશ આપેલ છે. અને આ જે કદખંડ છે ત્યાંથી પી બિંદુ સુધીનું જે સ્થાન સદીશ છે તે આર ડબલ ડેશ સદીશ છે. અહીં આપણે આ જે અંતર છે એ અંતર શોધીએ. તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આ એક સદીશના શીર્ષ ઉપર એક બીજું સદીશ આર ડબલ ડેશ રાખેલ છે. માટે સદીશના ત્રિકોણના નિયમ મુજબ સદીશ આર ઇઝ ઇક્વલ ટુ સદીશ આર ડેશ પ્લસ સદીશ આર ડબલ ડેશ કહી શકાય, જે અહીં મેં દર્શાવેલ છે. માટે આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ પ્લસ આર ડબલ ડેશ. માટે આર ડબલ ડેશ સદીશ બરાબર આર માઇનસ આર ડેશ થશે. માટે માનાંક લઈએ તો આર ડબલ ડેશ સદીશ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર ડેશ સદીશ થાય. તો અહીં આપણને આ નાના કદ ખંડથી પી બિંદુ સુધીનું અંતર અહીં મળે છે. તો આ કદખંડ પરના જે વીજભાર છે એ ડીક્યુ વીજભારને લીધે આ બિંદુ પી પાસે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે તે શોધીએ. તો ડીક્યુ વીજભારના લીધે બિંદુ પી પર ઉદ્ભવતું સ્થિતિમાન, એને આપણે ડીવી કહીશું. સૂક્ષ્મ હોવાથી એને આપણે ડીવી કહીશું. માટે ડીવી ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુ ડિવાઇડેડ બાય આર ડબલ ડેશ સદીશનો માનાંક, એટલે કે આ કદ ખંડથી પી સુધીનું અંતર. સો ઇઝ ઇક્વલ ટુ કેની કિંમત મૂકીએ તો 1/4πε0 અને ડીક્યુની કિંમત મૂકીએ તો રો આર ડેશ ઇન્ટુ ડી ટો ડેશ ડિવાઇડેડ બાય આર માઇનસ આર ડેશ સદીશનો માનાંક થશે. માટે વીજભારોના સતત વિતરણને લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વી આર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન કદ. અહીં આ કદ એ કદ સંકલન દર્શાવે છે. રો આર ડેશ સદીશ ઇન્ટુ ડી ટો ડિવાઇડેડ બાય આર માઇનસ આર ડેશ સદીશનો માનાંક થશે. અહીં જો આ વીજભાર વિતરણ નિયમિત હોય તો રો આર ડેશ સદીશ ઇઝ ઇક્વલ ટુ રો બરાબર અચળ લઈ શકાય. હવે નિયમિત વીજભાર વિતરણ ધરાવતા ગોળાકાર પાતળા ગોળાકાર વીજભાર કવચને લીધે કવચની બહાર સપાટી પર અને અંદરના બિંદુઓ માટે વિદ્યુત સ્થિતિમાન શોધીશું. આપણે વિદ્યુત ભાર અને ક્ષેત્રના ચેપ્ટરમાં ગોલીય જે કવચ હોય એ ગોલીય કવચના અંદરના બહારના અને સપાટી પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની ચર્ચા કરી. આજે આપણે આ ગોળાકાર કવચની બહારના અંદરના અને સપાટી પરના બિંદુ પાસે
વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે આ બહારના બિંદુઓ માટે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે આ જે બહારનું બિંદુ છે એટલે કે આ ગોલીય કવચ છે, એ ગોલીય કવચની સપાટી ઉપર જ વીજભાર રહેલો હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ સમગ્ર વીજભાર એ જાણે કે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો હોય એ રીતે આપણે ગણી શકાય, અને એ પણ બિંદુવત વીજભારની જેમ વર્તે છે એવું આપણે જાણીએ છીએ. અને એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ KQ ડિવાઇડેડ બાય R² જેટલું હોય છે. એટલે કે આ ગોલીય કવચના બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R² છે. એટલે કે આપણે જે આગળ થિયરી બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત સ્થિતિમાન માટે જોઈ એ જ સૂત્ર અહીં આપણે લાગુ પાડી શકાય. એટલે કે જો કવચ ઉપરનો જો કુલ વિદ્યુત ભાર જો Q જેટલો હોય તો કવચની બહારના કોઈ પણ બિંદુ માટે અથવા તો અહીં કેન્દ્રથી R જેટલા અંતરે ધારો કે P બિંદુ હોય તો કવચની બહાર તેના કેન્દ્રથી R જેટલા અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R લખી શકાય. અહીં K ની કિંમત ઉમેરતા V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R. R ઇઝ ગ્રેટર ધેન R જેટલું થશે. એટલે કે અહીં સ્મોલ r એ આ કવચની જે ત્રિજ્યા છે એના કરતાં વધુ છે. હવે જો કવચની સપાટી પર મળતું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો અહીં સ્મોલ r ને બદલે કેપિટલ R લખીએ તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R લેતા V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R. K ની કિંમત ઉમેરતા V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R થશે, જે અચળ છે. કારણ કે અહીં Q પણ અચળ છે, અહીં 4πε0 પણ અચળ છે અને R પણ કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે. માટે સપાટી ઉપર અહીં વિદ્યુત સ્થિતિમાન અચળ છે, પરંતુ અહીં કવચની કોઈ બહારના બિંદુ માટે તમે જોઈ શકો છો કે V એટલે કે વિદ્યુત સ્થિતિમાન R ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે કવચની અંદરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એની વાતો કરીએ. અહીં આપણે જાણીએ છીએ કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને એથી આ કવચના અંદરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે અને તે આ સપાટી કવચની જે સપાટી છે એના પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હશે, એટલે કે અચળ હશે. હવે આ બાબતને સમજવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જાણીએ છીએ. શા માટે કવચની સપાટી પરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ આ બધા અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન હશે, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા બિંદુ પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. અહીં એક વાત નોંધી લઈએ કે કવચની અંદર ક્ષેત્ર નથી. અહીં વ્યાખ્યા મુજબ આપણે વિચારીએ તો આ અનંત બિંદુ છે, અનંત અંતરે છે બિંદુ, અને આ બિંદુ એ અંદરનું બિંદુ છે. હવે અનંત અંતરેથી અહીં P' બિંદુ પાસે
જો એકમ ધન વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીએ તો તે અહીં પી ડેશ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ગણી શકાય. તો આ ઇન્ફાઇનિટી અંતરેથી એટલે કે અનંત અંતરેથી જો કોઈ એકમ ધન વીજભારને સૌપ્રથમ સપાટી સુધી લાવીએ અને એના માટે એક કાર્ય થશે જેને આપણે W1 કીધું, અને એ આપણે જાણીએ છીએ કે ક્યુ ડિવાઇડેડ બાય કેપિટલ આર જેટલું થશે, જ્યાં કેપિટલ આર એ આ જે ગોલીય કવચ છે એ ગોલીય કવચની ત્રિજ્યા. અને બીજું કાર્ય અહીંથી અહીં સુધી જવા માટે એને આપણે W2 કહીશું. આ બંને કાર્યનો જો સરવાળો કરીએ તો અનંતથી પી ડેશ પાસે એકમ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય મળી જાય, એટલે કે આ પી ડેશ બિંદુ પાસેનું સ્થિતિમાન મળે. તમે અહીં જોઈ શકો છો કે અહીંથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય W1 છે અને પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે કવચથી અંદરના વિસ્તારમાં જ્યારે કાર્ય કરવું પડે, કાર્ય જો કરવામાં આવે, પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. અહીં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાને લીધે અહીં કવચની સપાટીથી પી ડેશ બિંદુ સુધી કરવું પડતું જે કાર્ય છે તે શૂન્ય થશે, એટલે કે W2 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થશે. માટે અહીં કુલ કાર્ય એ W ઇઝ ઇક્વલ ટુ W1 જ થશે, એટલે કે આ પી ડેશ બિંદુ પાસે એકમ ધન વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય થયું એમ કહી શકાય. એટલે કે આ પી ડેશ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ગણી શકાય, જે હવે સપાટી પર જેટલું હશે એના જેટલું જ હશે. માટે V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય કેપિટલ R. માટે V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q ડિવાઇડેડ બાય R. સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R થશે. હવે સમગ્ર વીજભાર વિતરણ ધરાવતા આ જે ગોલ્ય કવચ છે એના માટે V અગેન્સ્ટ R ના આલેખની ચર્ચા કરીએ. અહીં તમે જોઈ શકો છો y અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન V છે અને કેન્દ્રથી અંતરને x અક્ષ પર લીધેલ છે. અહીં R ઇઝ લેસ ધેન R એટલે કે કવચની અંદરનો વિસ્તાર, R ઇઝ ઇક્વલ ટુ R એટલે કે કવચની સપાટી પર, અને R ઇઝ ગ્રેટર ધેન R એટલે કે કવચની બહારનો વિસ્તાર. હવે આપણે જોયું કે R ઇઝ લેસ ધેન R એટલે કે કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય છે, એટલે કે અચળ છે. તો એને જો લખી દઈએ તો કેન્દ્રથી અહીંયા સપાટી સુધી આ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. હવે કવચની જે સપાટી છે એ કવચની સપાટી પર પણ એ વિદ્યુત સ્થિતિમાન એટલું જ છે. હવે કવચની બહારની બાજુના કોઈ બિંદુ પાસે જો આપણે વિચારીએ તો બહારના બિંદુઓ માટે જો વિચારીએ તો એ વિદ્યુત સ્થિતિમાન એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે V પ્રપોર્શનલ ટુ 1/R. અને એને જો આલેખમાં દર્શાવીએ V અગેન્સ્ટ R નો આલેખ આ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો હશે. તો આ થયું ગોલીય કવચની અંદર, કવચની બહાર અને કવચની સપાટી પર V અને R વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ.